અમૂલ મસ્તી દહીંમાં ફૂગ જોવા મળતા ગ્રાહકે પાલિકાની કચેરીએ જઈ રજૂઆત કરી હતી। શહેરના નવાપુરા ખારવાવાડ વિસ્તારમાં હિતેશ ખારવા નિવાસ કરે છે। તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે બપોરના તેઓ ઘરે આવ્યા હતા અને તેમના બહેન પાસે અમૂલ મસ્તી દહીં મંગાવ્યું હતું। જો કે તે દહીંની અંદર ફૂગ જોવા મળતા હિતેશભાઈ ચોંકી ઉઠ્યા હતા અને પોતાના આરોગ્યની ચિંતા કરી તેઓએ આ અંગે પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી। બીજી વખત આવો બનાવ અન્ય કોઈ સાથે ન બને તે માટે સંબંધિત કંપની દ્વારા પણ યોગ્ય ધ્યાન અપાય અને ગુણવત્તા સચવાય તેવી પણ તેઓએ માંગ કરી હતી। હિતેશ ખારવા છે, હું નવાપુરા ખારવાડ વિસ્તારમાં રહું છું। હું આજે બપોરે જમવા માટે આવ્યો હતો ઘરે, તો મેં મારી બહેન જોડે નજીકના કરિયાના સ્ટોરમાંથી અમૂલ મસ્તી દહીં મંગાવ્યું હતું જમવા માટે। હવે એ પેકેટ ખોલતાની સાથે જ એમાંથી ફૂગ જોવા મળી હતી। આટલી મોટી નામ બળે દર્શન જોડે આ તો એવું જ વસ્તુ થઈ ગયું છે, કારણ કે આટલી મોટી બ્રાન્ડ છે અને દરેક ઘરમાં વસ્તુ યુઝ થતી હોય છે, તો કંપનીને પણ આની તકેદારી રાખવી જોઈએ કે આવી વસ્તુ વારંવાર ના થાય, કારણ કે અમૂલમાં દર થોડા દિવસે આવી રીતના બનાવો બનતા જ હોય છે। શું માનો લોકોએ કેટલી કાળજી રાખવી જોઈએ? લોકોએ 100% કાળજી રાખવી જોઈએ, કારણ કે ગમે એટલી મોટી બ્રાન્ડો એના પર વિશ્વાસ ના કરાય, કારણ કે ચેડા કંપની જોડે નહીં થવાના, પોતાના આરોગ્ય સાથે થવાના છે, એટલે પોતાના આરોગ્યનું ધ્યાન પોતે જાતે જ રાખવું જોઈએ। હું એક જ માંગ ધરાવું છું કે અમૂલ કંપનીમાં એક્શન લે અને આ રીતના બનાવ વારંવાર ના બને એનું એ ધ્યાન રાખે અને લોકોના આરોગ્ય સાથે ચેડા ના થાય એનું ધ્યાન રાખે।